આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી થી શરૂ કરીએ છીએ. આમાં આપણે આ કલર રાખી દઈએ છીએ. આ કલર છે. ઓકે, ચલો. હેડિંગ આપી દઈએ કરંટ ઇલેક્ટ્રિસિટી. છોકરો આ ચેપ્ટર છે ને કરંટ ઇલેક્ટ્રિસિટી ઈઝી ચેપ્ટરમાં આવશે ઘણા બધા સમય પછી. હવે ગ્રેવિટેશન ભણ્યું, આખું રોટેશનલ ભણ્યું, પછી ઇલેક્ટ્રોસ્ટેટ્સ ભણ્યું. આ બધાની સાપેક્ષમાં આ ઈઝી ચેપ્ટર છે, માર્ક ઓરિએન્ટેડ છે. ઓલમોસ્ટ જેટલા ક્વેશ્ચન પૂછાવાના હશે એ બધા હું આની અંદર ડિસ્કસ કરી નાખીશ. હવે એની અંદર તમે કેટલી પ્રેક્ટિસ વધારે કરો છો એ ડિસાઇડ કરશે કે તમે સ્પીડમાં કેટલો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. બાકી કોન્સેપ્ચ્યુઅલી એટલી બધી ટફ વાત આની અંદર ક્યાંય નથી આવવાની કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર. એની અંદર પહેલા આપણે ઇલેક્ટ્રિક કરંટને ડિફાઇન કરીએ. એટલે પહેલા હું તમને એની અંદર જે પહેલો ટોપિક સમજાવી રહ્યો છું દેટ ઇઝ ઇલેક્ટ્રિક કરંટ. અને ઘણી વખત કરંટ એ કહેવાય, ટૂંકમાં વિદ્યુત પ્રવાહ કયો કે પ્રવાહ કયો, બે સેમ જ છે. ઇલેક્ટ્રિક કરંટ. અચ્છા, ઇલેક્ટ્રિક કરંટ મેઇનલી ઓલરેડી તમે ચેપ્ટર 2 કે 3 તમારું 10thમાં હતું તો એની અંદર તમે આ વસ્તુ ઓલરેડી સમજી ગયા છો કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ કે કરંટ આપણે કોને કહીએ છીએ. તો પહેલા હું એને ડિફાઇન કરું. ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ થ્રુ ક્રોસ સેક્શન, થ્રુ ક્રોસ સેક્શન. દેટ મીન્સ કે અહીંયા આપણી પાસે આવી રીતના હું તમને કહી રહ્યો છું કે એક કંડક્ટર છે છોકરો. સિલિન્ડ્રિકલ વાયર લઉં છું, મેટલનો વાયર લઉં છું. હમણાં કંડક્ટર એ ભણાવું છું તમને આજે, પહેલા રિવાઇઝ કરાવી દઉં થોડું કે અહીંયા આવી રીતના આમ બલ્ક હશે બધી જગ્યાએ. તો ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ થ્રુ ક્રોસ સેક્શન. આની અંદર ચાર્જીસ હોય, મેટલ હોય તો મેટલની અંદર ચાર્જીસ હોય. તમને ખબર છે કે મેટલ હશે તો આ મેટલ ઘણા બધા મોલેક્યુલની ઇનસાઇડ છોકરાઓ એટમ હોય, એટમની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની સરાઉન્ડિંગમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય ને બાઉન્ડેડ ઇલેક્ટ્રોન્સ બી હોય. તો અહીંયા ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. મેઇનલી ચાર્જ એટલે છોકરાઓ ફ્લો તો ઇલેક્ટ્રોન જ થાય છે, બટ આપણે એવું નહીં માની લઈએ. આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન બંને માટે સમજશું. સો ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. રેટ એટલે છોકરાઓ ચાર્જનો ફ્લો જે થશે ડિવાઈડ બાય ટાઈમ આપણે કરી નાખશું થ્રુ ક્રોસ સેક્શન. માની લો અહીંયા આવી રીતનું ક્રોસ સેક્શન લઈ લઉં છું તો ક્રોસ સેક્શનમાંથી ઇલેક્ટ્રોન્સ બધા ફ્લો કરતા હશે આવી રીતના. અચ્છા, એની ડાયરેક્શન કઈ છે એ સમજાવું. એમ નહીં સાહેબ, ઇલેક્ટ્રિક કરંટ જે છે એ તો સાહેબ મેટલ હોય, મેટલની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય તો સાહેબ એમાં ટૂંકમાં કરંટ હોવો જોઈએ. કંડક્ટર વાહક છે તો એટલે સાહેબ તમે જે બેચ પર બેઠા છો એ કંડક્ટર જ છે, કારણ કે આયરનની બેચ છે. તો સાહેબ એમાંય કરંટ હોવો જોઈએ, પણ કરંટ અમને ફીલ કેમ નથી થતો? એની પાછળનું લોજિક આપણે બેટરી માટે સમજશું. પણ અત્યારે તમારે કરંટ એટલે શું સમજવું કે કોઈ ક્રોસ સેક્શન હોય, ક્રોસ સેક્શનમાંથી જે ચાર્જ ફ્લો થાય એનો રેટ. દેટ મીન્સ કે છોકરાઓ ઇલેક્ટ્રિક કરંટને આપણે ડિફાઇન કરશું. હું તમને એમ કહી દઉં છું, આ એક ક્રોસ સેક્શન છે અને આ ક્રોસ સેક્શનમાં T ઇઝ ઇક્વલ ટુ 0 ટુ યા T ઇઝ ઇક્વલ ટુ T2, T ઇઝ ઇક્વલ ટુ T પ્લસ ડેલ્ટા ટાઈમની અંદર ડેલ્ટા ક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ ફ્લો થાય છે. ચાર્જ ફ્લો ડેલ્ટા ક્યુ. તો છોકરાઓ અહીંયા આપણે એવરેજ કરંટને ડિફાઇન કરી નાખશું. દેટ ઇઝ એવરેજ કરંટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ ક્રોસ સેક્શનમાં ડેલ્ટા ટી ટાઈમમાંથી ડેલ્ટા ક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ ફ્લો થાય. જનરલી ફ્લો થતો ચાર્જ ઇલેક્ટ્રોન હશે, બટ આપણે છોકરાઓ સાહેબ એ કઈ રીતે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન. નો બની ગયા. માની લો આની અંદરથી 1 લાખ ઇલેક્ટ્રોન પાસ થયા તો એન ઇઝ ઇક્વલ ટુ 1 લાખ મૂકો ઇન્ટુ ફંડામેન્ટલ ચાર્જ કરો એટલે ટોટલ ચાર્જ તમને મળી ગયો કે કેટલો ચાર્જ ફ્લો થયો. એ જે ચાર્જ ફ્લો થયો એને ટાઈમ વડે ડિવાઈડ કરી નાખો એટલે તમને કરંટ મળી જાય. તો કરંટ એટલે બીજું કાંઈ નથી. અત્યાર સુધી ફર્સ્ટ ચેપ્ટરની અંદર યાદ કરો આપણે ચાર્જને સ્ટેશનરી રાખ્યો હતો.
હવે આપણે ચાર્જને ફ્લો કરાવવાનો વિચારીએ છીએ, એટલે એનું નામ હતું ઇલેક્ટ્રોસ્ટેટિક, ઇન વિચ ચાર્જ એટ રેસ્ટ હતું. હવે છોકરાઓ ચાર્જ ફ્લો કરવાના શરૂ કરે છે. સો I average is equal to delta Q by delta T. Otherwise હું એમ કહી શકું કે if in time interval T is equal to T2 T is equal to T plus dt. જો ટાઈમ ઇન્ટરવલ આપણો સ્મોલ હોય છોકરાઓ તો હું એને ઇલેક્ટ્રિક કરંટ કહીશ અને તો એની ફોર્મ્યુલા થઈ જશે dq upon dt. મેં લખ્યું કે T2 T પ્લસ ડેલ્ટા ટી ની અંદર ચાર્જ ફ્લો ડેલ્ટા ક્યુ થાય અને ઇન ટાઈમ ઇન્ટરવલ T2 T પ્લસ dt ચાર્જ ફ્લો dq હોય, ચાર્જ ફ્લો dq હોય તો તમારી ફોર્મ્યુલા થઈ જશે I is equal to dq by dt. આ છોકરો એવરેજ કરંટ માટે છે, આ ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ છે. હું ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ બોલું કે કરંટ બોલું, બોથ આર સેમ. હવે અહીંથી આપણે જેટલા બી ક્વેશ્ચન પોસિબલ બનતા હોય બધા સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. પહેલા આના વિશે જેટલું આપણને આઈડિયા હોય એટલું લખવાનું શરૂ કરીએ. તો કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ, ચાલો તો કે પહેલા એનો યુનિટ જોઈ લઈએ. તો કે યુનિટ ઉપર છે છોકરાઓ કુલમ, નીચે છે સેકન્ડ. તો કુલમ પર સેકન્ડ એ કહી શકો અથવા એને એમ્પિયર વી કહી શકાય. કુલમ પર સેકન્ડ યા એમ્પિયર. ઓકે, પછી ચાર્જ અપોન સેકન્ડ આવ્યો એટલે કુલમ પર સેકન્ડ ઓર એમ્પિયર કીધું. સેકન્ડ થિંગ છોકરાઓ કે અહીંયા આપણે એવું બી ડિસ્કસ કરી શકીએ કે ભાઈ એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આપણને ખબર પડી ગઈ, સોરી યુનિટ ખબર પડી ગઈ, તો ડાયમેન્શનલ એનાલિસિસ પરથી તમે એને કહી શકો એમ્પિયર એટલે I1 એ કરી શકો અથવા તમે છોકરાઓ A1 બી કહી શકો. ઓકે, નો પ્રોબ્લેમ. ઘણી બુક એમ્પિયર એટલે A1 લખે છે, ઘણી જગ્યાએ I1 લખશે. અચ્છા સાહેબ, સ્કેલર ક્વોન્ટિટી છે કે વેક્ટર ક્વોન્ટિટી? સ્કેલર ક્વોન્ટિટી. સર ડાયરેક્શન તો છે. હા, તમને કોઈ પૂછે કે સર કરંટની ડાયરેક્શન કઈ, તો તમે કહી શકો કરંટની ડાયરેક્શન અલોંગ ફ્લો ઓફ પોઝિટિવ ચાર્જ, અલોંગ ફ્લો ઓફ પોઝિટિવ ચાર્જ, યા આપણે કહી શકીએ ઓપોઝિટ ટુ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. યાદ રાખજો કે ભાઈ આ જે ઇલેક્ટ્રિક કરંટ છે એની પાસે ડાયરેક્શન છે. પોઝિટિવ ચાર્જ જે ફ્લો થતો એની ડાયરેક્શનમાં, ખરેખર જનરલી પોઝિટિવ ચાર્જ ફ્લો થવાનો જ નથી. ચાર્જ એની અંદર ઇલેક્ટ્રોન જ ફ્લો થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન જ ફ્રી ટુ મૂવ છે. પોઝિટિવ ચાર્જ તો ન્યુક્લિયસ ની અંદર છે, એ ક્યાંથી ફ્લો કરી શકવાના છે? તો પણ યાદ તમારે એમ લખવાનું કે અલોંગ ફ્લો ઓફ પોઝિટિવ ચાર્જ યા ઓપોઝિટ ટુ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. ઓકે, ચલો આ આપણને સમજાઈ ગયું. પછી તો કે જેવું તમારી પાસે ડાયરેક્શન નો આઈડિયા આવી ગયો, છતાંય હું એમ લખું છું કે આ સ્કેલર ક્વોન્ટિટી છે. ધીસ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી. સર સ્કેલર ક્વોન્ટિટી તમે ડાયરેક્શન કીધી, મેગ્નિટ્યુડ છે, છતાંય સ્કેલર ક્વોન્ટિટી? યસ. આની માટે એક્ઝામ્પલ મેં તમને આની પહેલા એક વખત કરાવેલો હતો, આજે કરાવી દઉં કે માની લો આવી રીતના બે વાયર છે, આ કન્ડક્ટિંગ વાયર છે. આ કન્ડક્ટિંગ જે વાયર છે આમાંથી લેટ્સ એઝ્યુમ 5 એમ્પિયર કરંટ ફ્લો થાય છે, આમાંથી 2 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. અચ્છા, એમ્પિયર કરંટ ધેટ મીન્સ કે પર સેકન્ડ આ વાયરના ક્રોસ સેક્શનમાંથી 5 કુલમ ચાર્જ જતો હશે. પર સેકન્ડ આ વાયરના ક્રોસ સેક્શનમાંથી 2 કુલમ પાસ થતો હશે. અહીંયા હું એક ત્રીજો વાયર રાખી દઉં તો ચાર્જ તો છોકરાઓ કન્ઝર્વ જ છે ને, ટોટલ ચાર્જનું તો સંરક્ષણ જ થાય. હવે ભણી ગયા ચાર્જ કન્ઝર્વેશનમાં. અહીંથી પર સેકન્ડમાં 5 કુલમ ચાર્જ આવે, આ વાયરમાંથી પર સેકન્ડમાં 2 કુલમ ચાર્જ આવે, તો હું કહી શકું કે અહીંયા પર સેકન્ડમાં 7 કુલમ ચાર્જ જવો પડે. ધેટ મીન્સ 7 એમ્પિયર કરંટ થયો. તો 5 એમ્પિયર આ 2 એમ્પિયર, તો અહીં 7 એમ્પિયર જવું પડે, જવો જ પડે. કારણ કે અહીંયા પર સેકન્ડ 5 કુલમ, અહીંયા પર સેકન્ડ 2 કુલમ. ચાર્જ ક્યાંય વાયરની અંદર, ચાર્જ ક્યાંય ખૂણે ખાંચરે ભરાઈ નથી રહેવાનો, ચાર્જ ક્યાંય સ્ટોર નથી થવાનો, નવો ચાર્જ એડ નથી થવાનો, જે ચાર્જ છે ડિસ્ટ્રોય નથી થવાનો. તો અહીંથી પર સેકન્ડમાં 5 કુલમ આવે, અહીંથી પર સેકન્ડમાં 2 કુલમ આવે, તો અહીંયા પર સેકન્ડમાં 7 કુલમ જવું પડે. તો તમે એનો કયો સમ કર્યો? સ્કેલર સમ. 5 + 2 = 7. જો વેક્ટર સમ કરવો હોત તો મારે આની વચ્ચેનો એંગલ થીટા મને ખબર પડી પડે, તો હું લખી શકું √5² + 2² + 2 5 2 cos θ.
એટલે છોકરાઓ મેં તમને આની પહેલા યાદ કરો, વેક્ટર સમજાવ્યું તેથી જ કીધું હતું કે મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન હોવાથી કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી વેક્ટર ન થઈ જાય. મેગ્નિટ્યુડ હોય, ડાયરેક્શન હોય અને એનું સમેશન કે સબટ્રેક્શન, ધેટ મીન્સ એડિશન કે સબટ્રેક્શન, વેક્ટર એલ્જિબ્રાને ફોલો કરવું પડે. યા તો પેરોગ્રામ મેથડથી થવું પડે યા ટ્રાયંગલ મેથડથી થવું પડે. તો એટલા માટે કરંટ વેક્ટર ક્વોન્ટિટી નથી, સ્કેલર ક્વોન્ટિટી છે, બટ દો એની પાસે ડાયરેક્શન છે. તો એક ઇક્વેશન તમારી પાસે બની ગયું I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. પહેલા આની ઉપરના આપણે બધા ફોર્મ્યુલા જોઈએ, સોરી બધા પ્રોબ્લેમ સમજીએ. એટલે પહેલી જે ફોર્મ્યુલા તમને અહીંથી મળી અને હું આમ લખી શકું છોકરાઓ કે I ઇઝ ઇક્વલ ટુ તમે dq બાય dt કહી શકો. આ એવરેજ કરંટ. અચ્છા, ઘણી વખત આને q બાય t બી ચાલે, q ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ ટેક્સ, તો આમ બી લખી શકો. આના ઉપરનો પહેલો ઇક્વેશન આપણે એક્ઝામ્પલ લઈએ. શું કહેવા માંગે છે? હું એમ કહી રહ્યો છું આવી રીતના એક સ્ક્વેર ઓબ્જેક્ટ છે અને એની સાથે મેં એક વાયર કનેક્ટ કર્યો છે. વાયરમાંથી છોકરાઓ ચાર્જ ફ્લો થાય છે. ખરેખર વાયરમાંથી ચાર્જ ફ્લો થઈને આ બોડી ઉપર આવે છે અને એનો રેટ 5t² છે. ધેટ મીન્સ કે સમય સાથે અલગ અલગ ચાર્જ આ બોડી ઉપર આવે છે. આવે છે ક્યાંથી? કંડક્ટરમાંથી, વાયરમાંથી. વાયરમાંથી ચાર્જ ફ્લો થાય છે. ઈ ચાર્જ પર યુનિટ ટાઈમ કરું તો મને વાયરમાં કરંટ મળી જાય, કોઈ વાંધો નથી. બટ બોડી ઉપર ચાર્જ આવે છે. t ઇઝ ઇક્વલ ટુ 0 એ 0 કુલમ છે, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે 5 કુલમ છે, t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે 20 કુલમ છે. આની ઉપર ચાર્જ સ્ટોર થતો જાય છે અને એટલા માટે આમાંથી કરંટ પાસ થાય છે. મારો ક્વેશ્ચન છે ફાઇન્ડ કરંટ ઇન વાયર. વાયરમાંથી કરંટ પાસ કેટલો થાય? કારણ કે આના ઉપર કન્ટિન્યુઅસલી આ તમારા ઓબ્જેક્ટ ઉપર આ કોઈ કંડક્ટર છે યા આ કોઈ બોડી છે, આપણે ઓબ્જેક્ટ લખી નાખીએ છોકરો. આ ઓબ્જેક્ટ ઉપર આ રેટથી ચાર્જ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતો જાય છે. એ ચાર્જ ક્યાંકથી આવ્યો તો હશે, તો ચાર્જ ફ્લો થયો, પર યુનિટ ટાઈમ કરો એટલે કરંટ આવી જાય. તો મેં તમને પૂછ્યું ફાઇન્ડ કરંટ ઇન વાયર. તો પહેલી આવી ટાઈપ હશે છોકરો જેમાં ચાર્જ આપ્યો હશે અને કરંટ પૂછ્યો હશે. તો બહુ ઇઝી વાત છે કે I ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણને ખબર છે ભાઈ, dq બાય dt. અચ્છા, ઇન્સ્ટન્ટેનિયસ ફાઇન્ડ કરંટ ઇન વાયર. કરંટ પૂછ્યો છે, ધેટ મીન્સ ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વાત થઈ રહી છે. તો d બાય dt અને છોકરાઓ q ની જગ્યાએ હું વેલ્યુ પુટ કરી દઉં, ધેટ ઇઝ 5t². સો I ઇઝ ઇક્વલ ટુ 5 કોન્સ્ટન્ટ, t² નું t ની રિસ્પેક્ટમાં કરો એટલે 2t, તો I ઇઝ ઇક્વલ ટુ 10t મળી ગયું. જો છોકરો, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમને મળ્યું. આ એમ્પિયર એનો યુનિટ છે. માની લો હવે આમાં હું તમને કહું કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે કરંટ કેટલો હતો? ફાઇન્ડ I at t is equal to 3 second. ચલો, તો I is equal to 10 t ની જગ્યાએ 3 મૂકું તો 30 એમ્પિયર. પછી કોઈ કેમ પૂછે 5 સેકન્ડે કેટલો હતો? 50 એમ્પિયર. સિમ્પલ વાત છે. આ તમને ઇન્સ્ટન્ટેનિયસ કરંટ મળ્યો કહેવાય ખરેખર. અને ચાર્જ ક્યાંથી આવ્યું? અરે વાયરમાં ચાર્જ ફ્લો થવાથી આવ્યું. વાયરમાં ચાર્જ ફ્લો થાય એનો હું ડિવાઈડ બાય ટાઈમ કરી નાખું એટલે મને કરંટ મળી જાય. તો એક તો કેટલી તમે બધા હોમવર્ક કર્યું હશે મે બી કદાચ, એક આ ટાઈપના ક્વેશ્ચન થયા, dq બાય dt, ચાર્જ આપે ને કરંટ પૂછે. અચ્છા, આને તે હું ઓર મોડિફાઈડ કરીને ક્વેશ્ચન નંબર 2 બનાવું. પહેલા આના ઉપરના જ લઈ લઉં ચાલો ને, પછી તમને થોડુંક આગળ લઈ જાઓ. કે છોકરા આવી રીતની ઓલી એક રિંગ હતી, યાદ કરો. આમ રિંગ હતી, આવી રીતની આમ રિંગ હતી. આ રિંગની સરકમફરન્સ છે છોકરા, રેડિયસ હું આ કહી દઉં છું અને આ એક્સિસ છે. આ રિંગ પર અહીંયા બધી જ જગ્યાએ ચાર્જ પડ્યો હતો, યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હતું. ચાર્જ યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એટલે લેમડા હું લખી શકું. અહીંયા રિંગ હોય તો છોકરા યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે હું એની ચાર્જ ડેન્સિટી લેમડા કહી શકું. અને આ તમારી રિંગ જે છે એ ઓમેગા જેટલી એન્ગ્યુલર વેલોસિટીથી રોટેટ થાય છે. ઓમેગા જેટલી એન્ગ્યુલર વેલોસિટી રોટેટ થાય છે. ફાઇન
current passing through ring in one rotation. In one rotation કેટલો કરંટ પાસ થાય પૂછ્યું છે. તો સાહેબ હું આમાં તમે શું કહેવા માંગો છો? વન રોટેશન એટલે 0 to capital T ટાઈમ થયો. સાહેબ dq by dt ક્યારે કરવાનું હોય? તો ઇન્સ્ટેન્ટેનિયસ પૂછ્યું હોય તો dq. ઇન શોર્ટ q આપ્યો હોય ને q આપ્યો હોય ને I પૂછ્યો હોય તો dq by dt થાય. જશે પણ કરંટ કેમ આવશે? કરંટ તમે જુઓ ને આવી રીતની એક રિંગ છે, રિંગ ઉપર ચાર્જ છે, રિંગ રિવોલ્વ કરે છે, તો આ ચાર્જીસ એની આવે રિવોલ્વ નહીં કરવા મળી. માની લો હું તમને એમ કહું કે અહીંયા હું કોઈ પણ આવો એક ક્રોસ સેક્શન વિચારી લઉં, કોઈ પણ એક ક્રોસ સેક્શન વિચારી લઉં તો વન રોટેશન થશે તો આ ક્રોસ સેક્શનમાંથી ટોટલ કેટલો ચાર્જ પસાર થશે? તો કે જેટલો છે અહીંથી ચાર્જ પસાર થયો, માની લો આ આપણે લઈ લઈએ તો બધો જ ચાર્જ એની અંદરથી પસાર થઈ જશે. રિંગ રિવોલ્વ કરે જ છોકરો. સાહેબ એ આખો રોટેટ નહીં થાય, થશે ને? હું તમને એમ કહું છું અહીંયા એક મેં ક્રોસ સેક્શન વિચાર્યું, ક્રોસ સેક્શનમાંથી આખો જેટલો રિંગ પરનો ચાર્જ છે બધો એની ઉપરથી પાસ થઈ જશે. કારણ કે મેં અહીંયા તમને ડેફિનેશન લખાવી છે, ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ થ્રુ ક્રોસ સેક્શન. તો સાહેબ અહીંયા અમારે કઈ ફોર્મ્યુલા વપરાય? તો કે ભાઈ બેઝિક તો dq by dt છે, એવરેજ પૂછું તો ડેલ્ટા ક્યુ બાય, મેં તમને અહીંયા 0 to capital T કીધું, તમે એવરેજ લખી શકો. ઇન શોર્ટ કેટલો ચાર્જ ફ્લો થાય છે અપોન ટાઈમ, પણ વન રોટેશન ઇન વન રોટેશન લખું યા રોટેશન લખું તો ટાઈમ નો આવે છોકરાઓ, ટાઈમ પીરિયડ આવે. ટાઈમ નો આવે, ટાઈમ પીરિયડ. ફાઇન્ડ કરંટ પાસિંગ થ્રુ રિંગ ઇન વન રોટેશન, યા ઇન રોટેશન કીધું યા વન રોટેશન, તો ટાઈમ નહીં આવે, ટાઈમ પીરિયડ આવશે. સિમ્પલ, પતી ગયો ક્વેશ્ચન. અચ્છા કેટલો ચાર્જ ફ્લો થતો હશે? સાહેબ ચાર્જ નથી આપ્યો, લેમડા આપ્યું જ ને, તો નથી ભણી ગયો બેટા. લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. અહીંયા એલ નો આવે બેટા, અહીંયા ચાર્જ તારો રિંગ પર ડિસ્ટ્રીબ્યુટ થયો છે તો 2 પાય આર આવે. ક્યુ ની જગ્યાએ વેલ્યુ પુટ કરતું લેમડા ઇન્ટુ 2 પાય કેપિટલ આર અપોન કેપિટલ ડી. 1 અપોન ડી એટલે એને છોકરાઓ ફ્રીક્વન્સીના ફોર્મની અંદર લખી શકો 2 પાય લેમડા આર લેમડા ઇન્ટુ એફ. કરંટ એટલે કાંઈ નથી, ચાર્જ અપોન ટાઈમ છે છોકરા. બોલો રેડી? બધાને ખબર પડી એટલી વાત? ઓલમોસ્ટ આ મેં તમને કરાવેલું જ છે, પણ હું એટલા માટે યાદ અપાવી દઉં છું, તમને કરંટની જેટલી ફોર્મ્યુલા યાદ રહે ને, dq by dt ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ, એવરેજ કરંટ પૂછે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી યા ક્યુ બાય ટી. અચ્છા જ્યારે માની લો આમે કહી શકે કે કોઈ ઇલેક્ટ્રોન છે, માની લો ઇલેક્ટ્રોન આવી રીતના રિવોલ્વ કરે છે એક્સિસ ના અબાઉટ, તો સર કેટલો કરંટ ફ્લો થશે? ઇલેક્ટ્રોન મૂવ થાય, ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરે અને ટાઈમ થી ડિવાઈડ કરી નાખો એટલે હું આવી જાય કરંટ. વન રોટેશનમાં કેટલો કરંટ હશે? તો બિંદાસ યાર ક્યુ બાય ટી યુઝ કરવાનું. અચ્છા ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન, તો 1 e મૂકો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની 1 ઇલેક્ટ્રોન છે તો 1 e અપોન સર્ક્યુલર મોશન કરે છે. સર્ક્યુલર મોશન કરે તો શું થાય? તો કે એમ નો આવે સાહેબ, ટાઈમ પીરિયડ આવે. તો લખી નાખવાનું છે 1 ઇલેક્ટ્રોન માટે I ઇઝ ઇક્વલ ટુ E બાય કેપિટલ ટી યા E ઇન્ટુ એફ. અચ્છા ઘણી વખત તમને શું આપશે કે આ ઇલેક્ટ્રોનની કંઈક વેલોસિટી આપી દેશે, આટલી યુનિફોર્મ વેલોસિટીથી ટ્રાવેલ કરે છે, યુસીએમ કરે છે, તો ત્યાં શું આવી જશે? તો કે ત્યાં સાહેબ કેપિટલ ટી એટલે તમે ભણી ગયા હતા છોકરાઓ કે સર્ક્યુલર મોશન કરે ત્યારે અચ્છા વેલોસિટી એટલે આપણને ખબર જ છે છોકરાઓ, ડિસ્પ્લેસમેન્ટ અથવા સ્પીડ એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ v છે, ડિસ્ટન્સ 1 રોટેશન કરે ત્યારે ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થાય? તો કે એના સરકમફરન્સ જેટલું અપોન કેપિટલ ટી. તો કેપિટલ ટી ની જગ્યાએ મૂકી દેવાય 2 પાય આર અપોન વી. તો આવી ફોર્મ્યુલા આવી જાય. આના ઉપરના ક્વેશ્ચન હશે, યાદ કરો તમે કે ઇલેક્ટ્રોન આટલી સ્પીડથી ટ્રાવેલ કરે છે, એટલા રેડિયસમાં છે, તો કરંટ ફાઇન્ડ કરો. તો I ઇઝ ઇક્વલ ટુ EV અપોન 2 પાય આર. એ રેડી? તો ફોર્મ્યુલામાં કેટલા એડ ઓન થયા? dq બાય dt, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, ક્યુ બાય કેપિટલ ટી. આ યાદ રાખીએ ગો સીધે સીધું EV અપોન 2 પાય આર. એમાં v શું છે છોકરાઓ? સ્પીડ છે, સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન અપોન 2 પાય આર. આ તો તમને ખબર જ છે રેડિયસ. અચ્છા બીજી એક ટાઈપના ક્વેશ્ચન આવા બને કે જેમાં હું તમને એમ કહી રહ્યો છું
કે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt છે, એમાંથી તમે dq ને સબ્જેક્ટ કરો તો dq ઇઝ ઇક્વલ ટુ I dt આવે. નાઉ ઇન્ટિગ્રેટ બોથ ધ સાઈડ, અને જેવું તમે બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરો તો dq નું q આવી જવાનું છે, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. આ એક ફોર્મ્યુલા. ચાર્જ આપે ને કરંટ પૂછે તો dq બાય dt, બટ કરંટ આપે, કરંટ પ્રોવાઈડ કર્યો હોય અને ચાર્જ પૂછે તો ઇન્ટિગ્રેશન I dt. એટલે ધ્યાન રાખવાનું. ટૂંકમાં આ તો તમને સમજાવું છું. ચાર્જ આપે, કરંટ પૂછે dq બાય dt. કરંટ આપે ને ચાર્જ પૂછે તો ઇન્ટિગ્રેશન I dt. જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. માની લો કરંટ કોઈ જગ્યાએ વેરી થાય છે, તમારો મોડ્યુલ નો છે. લેટ્સ એઝ્યુમ I is equal to I0 plus alpha t. ફાઇન. કરંટ ટાઈમ સાથે વેરી થાય છે, કરંટ કોન્સ્ટન્ટ નથી, કરંટ ટાઈમ સાથે વેરી થાય છે. પણ મેં તમને કરંટ આપ્યો છે અને ચાર્જ પૂછ્યો છે. ધેન ફાઇન ચાર્જ flow from wire in time t is equal to 0 to t. તો સર શું કરવાનું? બિંદાસ યાર, કરંટ આપ્યો છે, ચાર્જ પૂછ્યો છે, તો એપ્લાય કર દોસ્ત. q is equal to integration I dt. અચ્છા, ઇન્ટિગ્રેશન ની અહીંયા લિમિટ પુટ કરશું. સાહેબ કેટલા ટાઈમ કહે છે? 0 to t, તો 0 to t. અચ્છા, 5 સેકન્ડ ટુ 8 સેકન્ડ કે તો 5 to 8 મૂક, 5 to 10 સેકન્ડ કે 5 to 10 મૂક. અચ્છા, I dt. અચ્છા, I ની જગ્યાએ વેલ્યુ શું આવશે બકા? તો કે I0 plus alpha t into dt. તો q is equal to, અચ્છા ચલો આપણે સાથે સાથે ઇન્ટિગ્રેશન કરતા જઈએ. I0 into dt, હવે dt નું ઇન્ટિગ્રેશન t થાય, પ્લસ આલ્ફા t dt નું થશે છોકરાઓ t સ્ક્વેર બાય 2. અહીંયા 0, અહીંયા t. તો તમારો પાસે છોકરાઓ આન્સર આવી ગયો. ધેટ ઇઝ q ઇઝ ઇક્વલ ટુ I0 into t પ્લસ આલ્ફા t સ્ક્વેર બાય 2. માઇનસ 0 0 એ તો કેન્સલ થઈ ગયું, તો આ તમને ચાર્જ મળી ગયો. એમાં તમને વેલ્યુઓ પુટ કરવાની કીધી છે. યાદ કરો, I0 અને આલ્ફા કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આપી હતી, તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. લાસ્ટ છોકરાઓ, આ ઉપર તમને પૂછી શકશે હવે એક ટાઈપના ક્વેશ્ચન ની અંદર. મેથ્સ વાળાને ખબર જ છે કે ગ્રાફ y વર્સિસ x ના ગ્રાફમાં એરિયા એટલે ઇન્ટિગ્રેશન y dx કહેવાય. તો આ ફોર્મ્યુલા પરથી તમે એવા અભિક્રક્ષ પર પહોંચી શકો આના ઉપરથી કે ભાઈ એરિયા અંડર I versus t graph, area under I versus t graph give charge. Yeah, the area under I versus t graph provide us charge. કારણ કે યાદ કરો ને છોકરો, હું તમને કહું ઇન્ટિગ્રેશન y dx માં આપણે સમજ્યા હતા. આના ઉપરથી એક્ઝામ્પલ લઈ લેવાનો એક. માની લો કે છોકરો આવી રીતના આમ તમારી પાસે કરંટ છે અને આ ટી છે. માની લો છોકરાઓ 0 to 2 સેકન્ડમાં કરંટ ઇન્ક્રીઝ થઈને 5 એમ્પિયર થાય છે લિનિયરલી, અને પછી લિનિયરલી તે 6 સેકન્ડની અંદર એ 0 થઈ જાય છે કરંટ તમારો. 6 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ. તો છોકરાઓ I વર્સિસ ટી ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ, આ કર્વ તમને છોકરાઓ શું આપે? ચાર્જ આપશે. ચાર્જ ને ક્વેશ્ચન લખી નાખું. ક્વેશ્ચન તમને નામ આપ્યું હોય, ફાઇન્ડ ચાર્જ ઇન t is equal to 0 to 6 સેકન્ડ. અચ્છા, 0 to 6 સેકન્ડ કીધું છે એટલા માટે મારે કમ્પ્લીટ એરિયા લેવાનો. 0 to 2 સેકન્ડ લીધું હોય તો પહેલો ટ્રાયેંગલ જ આવે, બીજો ટ્રાયેંગલ નો આવે. 2 to 6 સેકન્ડ કીધું હોય તો બીજો ટ્રાયેંગલ આવે, પહેલો નો આવે.
સો ફાઇન્ડ ચાર્જ ઇન t ઇઝ ઇક્વલ ટુ 0 to 6 સેકન્ડ. તો છોકરાઓ ટોટલ એરિયા લખી નાખવાનું આપણે. એરિયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 થશે 1/2, આ છોકરાઓ 2 ઇન્ટુ 5 અને પ્લસ 1/2, આ 2 અને 6 એટલે 4 થઈ ગયું અને ઇન્ટુ 5. તો છોકરાઓ 2 2 કેન્સલ, અહીંયા 2 2s are 4. તો 5 plus 10 15 કુલમ ચાર્જ પાસ થશે. એરિયા જે છે એ આપણને અલ્ટિમેટલી ચાર્જ આપી દેશે. 15 કુલમ ચાર્જ ફ્લો થતો છે. આટલી ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાયેલા છે. તમે હોમવર્ક કર્યું હશે તો તમે જોયું હશે કે આ ટાઈપથી વધારે કઈ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે નહીં આવ્યા હોય. રેડી બધાને? ઓકે ફાઇન. હવે આપણે બીજી એક ટર્મ ડિફાઇન કરતા તમે શીખ્યા હતા, ધેટ ઇઝ કરંટ ડેન્સિટી. પ્રવાહ ઘનતા એને કહેતા હતા. પહેલા તો ડિફાઇન શું કામ કરવી પડે એ આપણે સમજીએ. કરંટ ડેન્સિટી છોકરાઓ આ આપણું ઇલેક્ટ્રિક કરંટ હતું. કરંટ ઇલેક્ટ્રિસિટીમાં એના જેટલા ટાઈપ્સના ક્વેશ્ચન પોસિબલ બનતા હતા એ બધા આપણે લખ્યા અહીંયા. નાઉ ટોપિકને ચેન્જ કરી. સેકન્ડ ટોપિક ધેટ ઇઝ કરંટ ડેન્સિટી. કરંટ ડેન્સિટી અને એ છોકરાઓ વેક્ટર ક્વોન્ટિટી છે, એને આપણે જે થી ડિનોટ કરવાના છીએ. વેક્ટર ક્વોન્ટિટી છે. પેલા કોઈ વાયર હોય, આવો વાયર મારા વાલાઓ, તો અહીંયા આપણે એવું સમજ્યા કે વાયરમાંથી ચાર્જ ફ્લો થાય છે. એ ચાર્જ ફ્લો થાય અને ટાઈમથી ડિવાઈડ કરી નાખો એટલે કરંટ મળી જાય. બટ એ કરંટ તમારા વાયરના ક્રોસ સેક્શન પર કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થયો છે એને ડિફાઇન કરવા માટે આપણે કરંટ ડેન્સિટી સમજીએ છીએ. ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ. અહીંયા છોકરાઓ કરંટ ડેન્સિટી એટલે કરંટ અપોન વોલ્યુમ નહીં, એરિયા. મારી વાત સમજજો, વિઝ્યુઅલાઇઝ કરજો કે આવી રીતનો વાયર હોય, વાયરમાં ઇલેક્ટ્રોન ફ્લો કરે, મેઇનલી ઇલેક્ટ્રોન ફ્લો કરે, આપણે ચાર્જ ફ્લો કરે એમ લખી નાખીએ. ચાર્જ ફ્લો કરે ને ટાઈમથી ડિવાઈડ કરી નાખો એટલે કરંટ કહેવાય. બટ એ કરંટ આખા ક્રોસ સેક્શન એરિયા પર, માની લો લાર્જ કંડક્ટર હું લઉં, લાર્જ કંડક્ટર રહું તો અહીંયા કરંટ કેવો છે, અહીંયા કરંટ કેવો છે, આખો ક્રોસ સેક્શનલ એરિયા લઈ લઉં તો આ એરિયા અહીંથી થોડું જરૂરી છે. બની શકે કે આ એરિયામાંથી કરંટ એટલે કે ભાઈ ચાર્જ ફ્લો ઓન ટાઈમ ઈ કંઈક અલગ હોય, આ એરિયામાં કંઈક અલગ હોય, આ એરિયામાં અલગ હોય, આ એરિયામાં અલગ હોય, આ એરિયામાં અલગ હોય, આ એરિયામાં અલગ હોય. તો ઈ મેં જે કરંટ સમજાવ્યો એ તો ચાર્જ ફ્લો પર ટાઈમ હતો. બટ આખા ક્રોસ સેક્શનના દરેક પોઈન્ટ પાસે ઈ ચાર્જ ફ્લો પર ટાઈમ સમાન હોય તેને ન હોય. તો એને આપણે ડિફાઇન કરીએ છીએ કરંટ ડેન્સિટી પરથી. ધેટ ઇઝ છોકરાઓ કરંટ ફ્લો પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ધેટ મીન્સ કે એને હું લખી શકું J ઇઝ ઇક્વલ ટુ, અચ્છા કરંટ ફ્લો એટલે I પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા એટલે એરિયા નીચે ગયો. તો આ બેઝિકલી તમારી ફોર્મ્યુલા આવી ગઈ કરંટ ડેન્સિટીની. J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. કરંટ ફ્લો પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. અચ્છા ટૂંકમાં મેં તમને શું કામ ભણાવી કરંટ ડેન્સિટી એ સમજો કે વાયરમાં ચાર્જ ફ્લો થાય અપોન ટાઈમ એટલે કરંટ, પણ એ કરંટ આખા એરિયા પર ક્રોસ સેક્શનલ એરિયા પર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો છે, ધેટ કરંટ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, ધેટ ઇઝ યોર કરંટ ડેન્સિટી. અચ્છા પહેલા તો એનો યુનિટ તરત તમારી સામે આવી જશે. કરંટનો યુનિટ થાય એમ્પિયર. સો એમ્પિયર પર મીટર સ્ક્વેર, યા એમ્પિયરને ઘણી વખત એ લોકો કુલમ ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર આવી રીતના લખીને આપે છે. ધેન તરત તમારે સમજી લેવાની એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા. અચ્છા એમ્પિયર એટલે છોકરાઓ I1 યા A1 અને આને અકોર્ડિંગ L-2 મૂકી દઈશ. અચ્છા સર આ વેક્ટર ક્વોન્ટિટી છે સ્કેલર? અરે આ વેક્ટર ક્વોન્ટિટી છે. હે સર? હા સર સામે તો કરંટ સ્કેલર છે. ના
કરંટ સ્કેલર છે, સાચી વાત છે, પણ કરંટની ડાયરેક્શન તો છે જ તે ને, અપોન એરિયા. અચ્છા, એરિયા આપણે ભણી ગયા હતા કે એરિયા વેક્ટર છે છોકરો, તો એરિયા વેક્ટર છે. કરંટ નો ડાઉટ સ્કેલર છે, બટ કરંટની ડાયરેક્શન તો છે જ તે. તો યાર આ વેક્ટર ક્વોન્ટિટી છે, ધેટ મીન્સ વેક્ટોરિયલી વેક્ટર ક્વોન્ટિટી છે એટલે ડાયરેક્શનમાં તરત કહી દેવી પડે. વેક્ટર ક્વોન્ટિટી એટલે ડાયરેક્શન કઈ, તો કે ભાઈ કરંટ ડેન્સિટીની ડાયરેક્શન અલોંગ ધી ડાયરેક્શન ઓફ કરંટ. મેઇન વાત ડાયરેક્શન આપણે લખવી છે અલોંગ ડાયરેક્શન ઓફ કરંટ, કરંટની ડાયરેક્શનમાં છોકરો. અચ્છા એમ સાહેબ, હા એમ. તો સર આને વેક્ટર લખ્યું હોય તો આમ ન લખી નખાય કે જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. સાહેબ વેક્ટર છે તો આમ લખવાનું. અચ્છા આઈ માંથી હું વેક્ટર ન કરી શકું, એ માટે નથી કરતો, ઇન્ટુ એન કેરેટ કહી દઉં. સર એન કેરેટ શું છે, વેર એન કેરેટ is in the direction of along current. તમને હું પૂછું ને કરંટ ડેન્સિટી વેક્ટર કઈ ડાયરેક્શનમાં, તો કે ડાયરેક્શન કરંટ. એન કેરેટ શું શો કરે છે, યુનિટ વેક્ટર છે છોકરા. હવે નો બની ગયા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય, મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. તો એન કેરેટ વેર એન કેરેટ ઇઝ ઇન ધી ડાયરેક્શન અલોંગ કરંટ, કરંટની દિશામાં તમારું જે વેક્ટર હશે. ઓકે ડન. પછી સર આના ઉપરના ક્વેશ્ચન હાલો તમને સમજાવું. તમે એવું કીધું કે સાહેબ બની શકે કે વાયર હોય એના દરેક ક્રોસ સેક્શનના દરેક પોઈન્ટ પર તમારું જે ધેટ મીન્સ કરંટ ફ્લો પર યુનિટ ક્રોસ સેક્શન લઈ જાય યુનિફોર્મ હોય તેને નો યુનિફોર્મ હોય. સાચી વાત છે. પહેલા હું તમને આ કેસ બનાવું, જે ઇઝ યુનિફોર્મ. તમે ઘણા બધા ક્વેશ્ચન આની અંદરના કર્યા હશે. પછી હું તમને જે ઇઝ નોટ યુનિફોર્મ, એટલે ત્યાં તમારું ઓલમોસ્ટ પહેલો લેક્ચર ખતમ થઈ જાય, રિવાઇઝ થઈ જાય. જે ઇઝ યુનિફોર્મ છોકરાઓ જો હું તમને એમ કહી રહ્યો છું આવી રીતનો એક ક્રોસ સેક્શન છે, થોડીક અલગ રીતે તમને સમજાવું એટલે ક્લેરિટી બને તમારી. આવી રીતનો ક્રોસ સેક્શન છે, વાયર છે વાયર, તો આવી રીતના વળેલો વાયર પડ્યો છે, આમાંથી કરંટ આ જ ડાયરેક્શનમાં પાસ થાય છે. વાયર આમ હોય છે, એટલે આમ સીધો વાયર હોય તો એનો ક્રોસ સેક્શન હું આમ લઈ શકું, પણ વાયર આમ વળેલો છે તો તમને ખબર જ છે કે આવી રીતના એનો ક્રોસ સેક્શન છે, કરંટ આમ પાસ થાય છે. આ શું છે છોકરો, ક્રોસ સેક્શન ઓફ વાયર, ક્રોસ સેક્શન ઓફ વાયર, રાઈટ વર્ડ કરંટ પાસ થાય છે. અચ્છા મારે કરંટ ડેન્સિટી તો યુનિફોર્મ છે, ધેટ મીન્સ હું તમને એમ કહેવા માંગુ છું કે આના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે જે કરંટ પાસ થવાનો છે અપોન તમે એનો એરિયા લેવાના છો તો એ સેમ આવવાનો છે. બટ છોકરાઓ અહીંયા ક્રોસ સેક્શન ઓફ વાયર આવી રીતના લખ્યો તો એનો એરિયા ક્યાં હોય, તો કે એરિયા વેક્ટરની ડાયરેક્શન તમને ખબર જ છે કે તમારો જે ક્રોસ સેક્શન હોય એને પરપેન્ડિક્યુલર હોય. ઓકે ધેટ મીન્સ કે તમારો એરિયા વેક્ટર આમ હોવાનો છે છોકરાઓ, આમ હોવાનો છે, કારણ કે એરિયા વેક્ટર આમ તમારું આમ જો તમે આમ પરપેન્ડિક્યુલર આમ કે આમ ગમે. બોલો આટલી વાત બધાને ખબર પડી? ઓકે ફાઇન. આમ મેં આખો એક ક્રોસ સેક્શન વિચારો, વાયર કેવો હશે, આમ કઈક વાયર હશે આમ, એમાં મેં આ એરિયા તમારી સામે શો કર્યો. ઓકે અચ્છા કરંટની ડાયરેક્શન જે ડાયરેક્શનમાં છે એ જ ડાયરેક્શનમાં શું હોય, તો કે સાહેબ બીજ ડાયરેક્શનમાં તમારું કરંટ ડેન્સિટી હોય. નો પ્રોબ્લેમ. હું છોકરા અહીંયા એરિયા લઉં, આખાનો એરિયા છે, એલિમેન્ટ લો એલિમેન્ટ, તો જો તો આવો એક એલિમેન્ટ લેવાય, આ એલિમેન્ટમાં કરંટ તો આમ જ પાસ થતો હશે, એનો એરિયા વેક્ટર એ નો કહેવાય, ડી એ કહેવાય, આમ જ હોય. અચ્છા જે ડાયરેક્શન તમારા કરંટની હશે એ જ ડાયરેક્શન કરંટ ડેન્સિટીની નહીં હોય, હા સાહેબ હોય ને, સાચી વાત છે. જે ડાયરેક્શન કરંટની ડાયરેક્શન કરંટ ડેન્સિટી લખીને આપી છે, અલોંગ ધ ડાયરેક્શન ઓફ કરંટ. તો સાહેબ અહીંયા મારે જે લખવું હોય તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ નો આવે સાહેબ, ડી આવે, રાઈટ કરેક્ટ છે.
હવે હું તમને એમ કહું છોકરાઓ, આ જે છે જે ડાયરેક્શન કરંટની છે એ ડાયરેક્શન કરંટ ડેન્સિટીની છે. તો આની માથે હું વેક્ટર કહું તો જેની માથે વેક્ટર જ આવે ને. હું એમ કીધું આ બંને વચ્ચેનો એંગલ થીટા છે. કોની વચ્ચેનો એંગલ મેં થીટા કીધો? અહીંયા હું સાઈડમાં તમને પાછો એક વખત શો કરી દઉં કે આ આપણો ટૂંકમાં એલિમેન્ટ છે જેનો એરિયા એ છે. અહીંયા છોકરાઓ આમ ડીએ વેક્ટર આવ્યું, આમ છોકરાઓ કરંટ આવ્યું, પણ જે ડાયરેક્શન કરંટની એ ડાયરેક્શન જેની, બંને વચ્ચેનો એંગલ થીટા. તો આ જે કેરેટના બે કમ્પોનન્ટ નો લેવાય છોકરાઓ. થીટાને અલોંગ થઈ જશે જે કોસ થીટા, અને છોકરાઓ તમારા ક્રોસ સેક્શનલ એરિયાને પેરેલલ થઈ જશે જે સાઇન થીટા. તો ખરેખર હું અહીંથી આઈ ની જગ્યાએ મારે લખવું હોય, માની લો આખામાંથી પાસ થતો કરંટ આઈ, તો કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટ, કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટ, થ્રુ એન એલિમેન્ટ, હું આમ ન લખી શકું છોકરાઓ. ધેટ ઇઝ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, જે તો ઠીક છે બટ જેના બે કમ્પોનન્ટ આવશે ને, એક આવશે છોકરાઓ જે કોસ થીટા, એક આવશે જે સાઇન થીટા. ધેટ ઇઝ જે કોસ થીટા ઇન્ટુ એ નહીં ડીએ. સાહેબ તમે જે સાઇન થીટા કેમ ન લીધો? આમ એલિમેન્ટ હતો, સોરી આમ તમારો છોકરાઓ ક્રોસ સેક્શનલ હતું, આમ ક્રોસ સેક્શન હતું, મેં ડીએ લીધું. ડીએ ના બે કમ્પોનન્ટ, સોરી ડીએ એક આ ડાયરેક્શનમાં આવ્યું. તમારા જે આપણું આખે આખો ક્રોસ સેક્શન હતો એ ક્રોસ સેક્શન પર મેં જ્યાં નાનો એલિમેન્ટ લીધો તો એરિયા વેક્ટરની ડાયરેક્શન એને પરપેન્ડિક્યુલર હોય. જેની ડાયરેક્શન તો મેં કરંટની ડાયરેક્શનમાં જ કીધી. અચ્છા તમને કીધું કરંટ ડેન્સિટી છોકરો વેક્ટર ક્વોન્ટિટી છે, એના બે કમ્પોનન્ટ લીધા, જે કોસ થીટા ને જે સાઇન થીટા. અચ્છા જે સાઇન થીટા તો તમારા ક્રોસ સેક્શન ને પેરેલલ છે, અને જે એટલે કરંટ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, અને કરંટ એટલે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. છોકરાઓ તમે સમજી લો ને, તમારો જે ક્રોસ સેક્શન છે ચાર્જ તો ફ્લો એને પરપેન્ડિક્યુલર કરે છે ને, તમારા ક્રોસ સેક્શન ને પેરેલલ કોઈ ચાર્જ ફ્લો જ નથી કરતું ને. ચાર્જ ફ્લો તો આપણે છોકરાઓ અહીંયા જે ચાર્જ ફ્લો કરે છે, જો ને કરંટ તો આમ છે ને, કરંટ આમ છે છોકરાઓ. આ તમારો ક્રોસ સેક્શન છે તો કરંટ આમ ફ્લો કરે છે ને. ધેટ મીન્સ કે તમારા આ જે આપણો એરિયા છે, અહીંયા છોકરાઓ એરિયા વેક્ટર આપણે વિચાર કરો તો ડી એ આમ આવે, તો એને તમે બે કમ્પોનન્ટ લખી શકો. માની લો આ જે છે છોકરાઓ એ ડીએ છે, આનો થીટા કહી દઉં તો છોકરાઓ અહીંયા આપણે જે લઈ લીધો હતો, સોરી આ ડાયરેક્શન તમારી જેની ડાયરેક્શન હતી, આ થીટા હતો, આ થીટા છે છોકરાઓ, તો આ થઈ ગયો તો જે કોસ થીટા, આ થઈ ગયો મેં એમ કીધું જે સાઇન થીટા. અહીંયા જે મેં તમને શો કર્યું, સામે શો કર્યું અને પાછું શો કર્યું. કહેવાનો મારો મિનિંગ એમ છે કે આ તમારો આખો ક્રોસ સેક્શનલ એરિયા છે ને છોકરાઓ, આ તો ચાર્જ તો ફ્લો જે થાય જ નહીં, આપણે ક્રોસ સેક્શનલ એરિયાને પરપેન્ડિક્યુલર થાય છે. આગળનામાં જો તમે જોવો, એ જો અહીંયા જેટલું બનાવ્યું મને લાખો વાયર, તો જો આ ક્રોસ સેક્શન હતું, આમ ક્રોસ સેક્શન પરપેન્ડિક્યુલર ફ્લો થાય ચાર્જ ખરેખર. જ્યારે અહીંયા તમે એક વસ્તુ ચેક કરવા જાઓ કે ડી જે સાઇન થીટા તો તમારી કેવી આવી, તો કે આમ ક્રોસ સેક્શન છે ને પેરેલલ આવી. પેરેલલ ખરેખર કોઈ ચાર્જ ફ્લો જ નથી થતો, અને પેરેલલ કોને પેરેલલ? તમારા ક્રોસ સેક્શનને પેરેલલ ચાર્જ ફ્લો જ નથી થતો, તો કરંટ ક્યાંથી આવે? કરંટ ક્યાંથી આવે? કરંટ ડેન્સિટી ક્યાંથી આવે? અને આના ઉપરથી તમે જોવા જાઓ તમને એક મસ્ત વસ્તુ મળી ગઈ, ધેટ ઇઝ જે ડીએ કોસ થીટા છોકરાઓ, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા જે વેક્ટર છે અન, ડીએ વેક્ટર છે અન, અને કોસ થીટા દૂર કરું તો કયો પ્રોડક્ટ આવે? ડોટ પ્રોડક્ટ આવે. અને સાચી વાત છે ને, બે વેક્ટર ક્વોન્ટિટીનો ડોટ પ્રોડક્ટ જ મને સ્કેલર ક્વોન્ટિટી આપે. તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે વેક્ટર ડોટ ડીએ વેક્ટર થઈ ગયું. અને છોકરાઓ ટોટલ કરંટ જોતો હોય તો ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ, ઇન્ટિગ્રેટ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટ જે વેક્ટર ડોટ ડીએ વેક્ટર. તો છોકરાઓ ઇન્ટિગ્રેશન ડીઆઈ નું શું થઈ જાય? આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે વેક્ટર ડોટ ડીએ વેક્ટર. એટલે આ ફોર્મ્યુલા ખબર પડી, એક જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ ભણ્યા હતા, અહીંયા મેં પ્રૂફ કર્યું આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે ડી. સાહેબ જે સાઇન થીટા કેમ ન લીધું? જે સાઇન થીટા તો તમારો ઈ ભાગ મળ્યો કે જે ક્રોસ સેક્શન ને પેરેલલ છે, અને પેરેલલ કોઈ ચાર્જ નો ફ્લો છે જ નહીં. ચાલો, ઇફ જે ઇઝ યુનિફોર્મ, ઇફ
ઓલમોસ્ટ કેસની અંદર આપણે તમે સમજી ગયા છોકરો. આમાં થીટા કોની વચ્ચેનો છે એમાંય ભૂલ કઈ છે તમને મેં સમજાવ્યું છે. થીટા કોની વચ્ચેનો છે તો કે છોકરાઓ થીટા છે જે અને એ વચ્ચેનો. આઈ અને એ કયો, કારણ કે આઈ ની ડાયરેક્શન ને જે ની ડાયરેક્શન સેમ જ છે, તો થીટા બહુ કેરફુલી લખવાનો છે. થીટા ઇઝ ધી એંગલ બિટવીન. અહીંયા છોકરાઓ તમે આને લખી શકો ડેફિનેટલી કે ફોર ઇફ જે ઇઝ યુનિફોર્મ, છોકરાઓ જે ઇઝ યુનિફોર્મ, તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે ડીએ કોસ થીટા. તો છોકરાઓ I ઇઝ ઇક્વલ ટુ જે યુનિફોર્મ હોય એટલે બહાર કાઢી લો, ઇન્ટિગ્રેશન ડીએ થીટા હું 0 લઈ લઉં. ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છોકરાઓ, તો cos 0 1 થઈ ગયું, અને I ઇઝ ઇક્વલ ટુ જે યુનિફોર્મ હતો એટલે બહાર લઈ લીધું. ડીએ 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 એ તમને એરિયા આપી દેવાનો છે. તો I ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ એ કહી શકો, યા જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ કહી શકો. તમારી એકચ્યુઅલ ઇક્વેશન અહીંથી આવી ગયું. પહેલા જો જે નોન યુનિફોર્મ હોત તો હું આને ઇન્ટિગ્રેશન ની બહાર કાઢી શકું નહીં. જે યુનિફોર્મ નો મતલબ શું કે આખે આખો તમારો ક્રોસ સેક્શન છે એનો આ ડીએ એરિયા, આ ડીએ એરિયા, આ ડીએ, આ ડીએ, આ ડીએ, આ ડીએ બધામાંથી જે કરંટ ફ્લો થાય છે એ સેમ નથી. અલગ અલગ નાના નાના એરિયામાંથી અલગ અલગ કરંટ ફ્લો થાય છે. કરંટ ધેટ મીન્સ કે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ પર સેકન્ડ અલગ અલગ ચાર્જીસ ફ્લો થાય છે. પેલા આટલું બધાને ખબર પડી? ઘણા હોઈ ગયા છે પાછા. રેડી? ઓકે ફાઇન. મોરબી, ભુજમાં अब हम नेक्स्ट में आगे बढ़ते हैं. नेक्स्ट में તો છોકરાઓ અહીંયા મેઇનલી મેં તમને જે યુનિફોર્મ હોય તો પ્રૂવ કરાવ્યું. લાસ્ટ ટાઈમ અલગ રીતે પ્રૂવ કરાવ્યું હતું, અહીંયા મેં અલગ રીતે ઇઝી રીતે તમને પ્રૂવ કરાવી દીધું. ચલો હવે હું એક ક્વેશ્ચન જ લઈ લો. જે યુનિફોર્મ ટૂંકમાં કોઈ ફોર્મ્યુલા પૂછે તો જે ઇઝ ઇક્વલ ટુ I બાય એ કહી દો, I ઇઝ ઇક્વલ ટુ જે કહી દો, યા I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે ડોટ ડી એ કહી દો. ટૂંકમાં બોક્સ કર્યા ને, આ 1 અને 2 આ બે યાદ રાખવાના. આ યાદ રાખજો. આ યાદ હોય તો આ તો યાદ રહી જ જશે, તો બેઝિકલી આ સાથે સાથે યાદ રાખી લો તો વધારે બેટર છે. એન કેરેટ આવે તો ચિંતા નહીં કરવાની. આ એન કેરેટની ડાયરેક્શન કરંટની ડાયરેક્શનમાં જશે. હવે છોકરાઓ જે ઇઝ નોન યુનિફોર્મ. કે સાહેબ જે નોન યુનિફોર્મ હોય તો શું કરવાનું? ચિંતા નહીં કરવાની. એક્ઝામ્પલના ફોર્મમાં જ ભણાવું કે તમારો જે નોન યુનિફોર્મ હોય તો શું થાય. માની લો છોકરાઓ તમારી પાસે આવી રીતનો એક સિલિન્ડ્રિકલ કંડક્ટર છે. એક સિલિન્ડ્રિકલ કંડક્ટર છે. આ બધી જગ્યાએ મેટર પડ્યું છે. આની રેડિયસ જે છે એ R છે. ઓકે, લેન્થ L છે છોકરાઓ. અને અહીંયા છે ને છોકરાઓ કરંટ ડેન્સિટી વેરી થાય છે. એ ફોર્મ્યુલા છે J ઇઝ ઇક્વલ ટુ J0 સ્મોલ r અપોન કેપિટલ R, વેર small r is the distance from an axis. આ એક્સિસ થી જેમ તમે દૂર જતા જાઓ એમ સ્મોલ આર ઇન્ક્રીઝ થતો જાય. જેમ કે એક્સિસ પર સ્મોલ r 0 મૂકી દો તો કરંટ ડેન્સિટી 0 છે. ઉપર જતા જાઓ અહીંયા સુધી પહોંચો તો ત્યાં જે ઇઝ સોરી સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R મૂકી દો, કેપિટલ R કટ થઈ જાય, જે ઇઝ ઇક્વલ ટુ J0 આવી જાય. આખે આખા ક્રોસ સેક્શન પર બધી જ જગ્યાએ જે યુનિફોર્મ નથી, નોન યુનિફોર્મ છે. એનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? એનો મતલબ એમ થઈ ગયો કે આ તમારું જે કંડક્ટર છે ને એમાં ક્રોસ સેક્શન લઉં તો આ ક્રોસ સેક્શનમાં કંઈક અલગ કરંટ છે, આ બીજા ક્રોસ સેક્શનમાં કંઈક અલગ કરંટ છે, અહીંથી કંઈક અલગ કરંટ છે, અહીંથી કંઈક અલગ કરંટ છે. ક્રોસ સેક્શનમાંથી અલગ અલગ કરંટ ફ્લો થાય છે. એટલે જે યુનિફોર્મ ન રહ્યું. એરિયા તો હું સ્મોલ એરિયા બધામાં સેમ જ લેવાનો છું. અને ક્વેશ્ચન પૂછી લો, ફાઇન.
તો ટોટલ કરંટ કેટલો સાહેબ? એ તો J ઇઝ ઇક્વલ ટુ I બાય A, I ઇઝ ઇક્વલ ટુ JA, એરિયા મૂકી દો પાય આર સ્ક્વેર. એ તો J યુનિફોર્મ હોય તો, બાકી નહીં. ફાઇન. કરંટ passing through this conductor. આ કંડક્ટર માંથી છોકરાઓ કેટલો કરંટ પાસ થાય એ હું તમને અહીંયા ફાઇન્ડ કરવાનું પૂછી રહ્યો છું. ચાલો, નો પ્રોબ્લેમ. ફાઇન્ડ કરંટ પાસિંગ થ્રુ ધીસ કંડક્ટર. આવો એક્ઝામ્પલ છે. સોલ્યુશનનો વિચાર કરીએ. સાહેબ આમાં તો કેમ કરશું? કાંઈ વાંધો નહીં યાર, જે નોન યુનિફોર્મ છે આગળનું તું યાદ કરતો બેટા. જે નોન યુનિફોર્મ હતું તો બેઝિક ફોર્મ્યુલા તરીકે તો J ઇઝ ઇક્વલ ટુ I બાય A યા J ડોટ DA. તો અહીંથી બેટા J ને બહાર કાઢી શક. આ બધું તો હતું, જો જે યુનિફોર્મ હતો ને મેં બહાર કાઢ્યું હતું. ના સાહેબ, અહીંયા હું બહાર ન લખી શકું. તો કાંઈ નહીં, પહેલા તું એલિમેન્ટ લે. અચ્છા સાહેબ, આમાં એલિમેન્ટ કેમ લેવું? અચ્છા, કયો નળાકાર છે? સિલિન્ડર નળાકાર. તો સિલિન્ડરમાં તું કઈ રીતે લેતો હતો? ડિસ્કના ફોર્મની અંદર. હોલો સિલિન્ડર હોય તો એલિમેન્ટ કેવી રીતના રહે? રિંગના ફોર્મની અંદર. તો સિમ્પલ છે, તને ખબર જ છે, કંઈથી અલગ 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 ક્રોસ સેક્શન માટે કરંટ અલગ અલગ ફ્લો થાય છે. તો જે જુદું જુદું આવવાનું. તો નો પ્રોબ્લેમ. આપણે એક કામ કરીએ, હું આ જ કંડક્ટર લઉં છું, એની આપણે કરીએ કોપી અને આપી દઈએ પેસ્ટ. અને હું અહીંયા આવી ગયો છોકરા આવી રીતના આમ. અને હું તમને એમ કહી રહ્યો છું કે આપણે એક્સિસ થી સ્મોલ આર ડિસ્ટન્સે જઈએ અને એક ડીઆર વિથની આપણે આવું એલિમેન્ટ લઈએ. સો આપણે અહીંયા કરંટ તમને પૂછ્યો છે પહેલા, તો સોલ્યુશન. કરંટ passing through element that is I is equal to બેઝિક ફોર્મ્યુલા મેં તમને હમણાં કીધી હતી, J ડોટ DA લખી નાખો. અચ્છા, જેની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં? કરંટની ડાયરેક્શનમાં. અચ્છા, આમાં કરંટ, યસ સોરી હું કરંટ કહેતા ભૂલી ગયો. કરંટ આ ડાયરેક્શનમાં પાસ થાય છે. અચ્છા, કરંટ આ ડાયરેક્શનમાં પાસ થાય છે. તો છોકરાઓ ડેફિનેટલી યાર, જેની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં હોય? કરંટની ડાયરેક્શનમાં. તો જે ડાયરેક્શનમાં. અચ્છા, આમ આખે આખો મેં એક સ્ટ્રીપ જેવો પોર્શન લીધો છે તો એનો એરિયા વેક્ટર DAB ડાયરેક્શનમાં આવે. બે વચ્ચેનો એંગલ કેટલાનો ભાઈ? 0. શું સાહેબ ખોટી ચિંતા કરવી? જે DA cos 0 cos 0 1. સો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે ની જગ્યાએ શું? હા, તો કે સાહેબ મને આપ્યું છે ને, જો ને જે ચેન્જ થતું જાય છે, તો જેની જગ્યાએ મૂકી દઉં J0 સ્મોલ r અપોન છોકરાઓ કેપિટલ R. અચ્છા સર, DA કેટલું થશે? ઇન્ટિગ્રેશન જેની જગ્યાએ J0 સ્મોલ r અપોન કેપિટલ R. અચ્છા, લિમિટ ક્યાંથી ક્યાં આવી? આપણે જે રીંગો મૂકવાના છીએ એ એક્સિસ થી શરૂ કરીને ક્યાં સુધી? તો કે ભાઈ 0 ટુ કેપિટલ R આપણે મૂકવાના છીએ. કારણ કે આવું જે આપણો એક એલિમેન્ટ, બીજો એલિમેન્ટલ એલિમેન્ટ, થર્ડ એલિમેન્ટ, આવું આપણે એક્સિસ થી શરૂ કરી સુધી વ્યાજ જવાના છે. DA બાકી, DA બાકી. DA શું? તો કે આખું સરકમફરન્સ 2πr ઇન્ટુ dr મૂકી દેવાનું. એમ હું યાર 2π સ્મોલ r ઇન્ટુ dr. ચાલો, જેટલું કોન્સ્ટન્ટ નીકળી શકતું એટલું બહાર કાઢી લો. 2π J0 અપોન કેપિટલ R બાર સ્મોલ r dr એટલે સ્મોલ r સ્ક્વેર dr. એનું ઇન્ટિગ્રેશન કરો, r⁻³ થશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો, કેપિટલ r⁻³ છોકરાઓ. એક r ગયા, સો 2π J0 કેપિટલ r⁻²/3 ફિનિશ. ન ખબર પડી? પેલા જે નોન યુનિફોર્મ બધાને સમજાણું ભાઈ, જે નોન યુનિફોર્મ હોય તો શું થાય? બેઝિક ફોર્મ્યુલા તમારી બિંદાસ આ જ આવવાની છે, that is integration J dot DA vector. હવે ગમે એવા શેપ માટે તમને જે નોન યુનિફોર્મ આપી શકે, હું કાલે કેલ્ક્યુલમ આપીશ, આજે જ કરાવી શકું.
ખોટું હોગામ આજે કરું, કાલે એલટીમાં આપીશ, જોઈએ છીએ આપણે. હવે આજે આપણે અહીંથી નવો એક ટોપિક સ્ટાર્ટ કરી નાખીએ, દેટ ઇઝ કંડક્ટર્સ. વાહકો આપણે છોકરાઓ શરૂ કર્યા છે. તમને આની અંદર હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે કંડક્ટર્સની અંદર આપણે શું સમજવાનું છે. પહેલા તો જેટલી બી મેટલ્સ છે ને એ બધી કંડક્ટર કહેવાય. કંડક્ટર્સ એટલે મેટલ્સ. ઇટ હેવ large number of free electrons. Free electrons means what? Free electrons means it is not bounded to nucleus. Free electron that means એવા electron કે જે ન્યુક્લિયસ સાથે બાઉન્ડેડ ન હોય. મેટલ્સ મેં કહી દીધું, ઇટ હેવ લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રી ઇલેક્ટ્રોન્સ એટલે છોકરાઓ જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે કે બાઉન્ડેડમાં ન હોય એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહીએ છીએ. ઓકે, પછી ફ્રી ઇલેક્ટ્રોન જ છોકરાઓ કરંટ માટે રિસ્પોન્સિબલ છે. રાઈટ, ફ્રી ઇલેક્ટ્રોન્સ આર રિસ્પોન્સિબલ. Free electrons are responsible for current. કરંટ માટે ભાઈ કોણ રિસ્પોન્સિબલ છે? તો કે ફ્રી ઇલેક્ટ્રોન્સ. ઓકે સર, નો પ્રોબ્લેમ. હવે એક ક્વેશ્ચન થ્રુ છોકરાઓ આને મારે તમને આખે આખું સમજાવવું પડે તો જ તમને સરસ રીતે સમજાશે. જો હું તમને શું છે કહેવા માંગુ છું બરાબર સમજજો તમે. એક આપણે મેટલ લઈએ છીએ, કંડક્ટરમાં આટલું જ છે છોકરો, આનાથી વિશેષ બીજું કંઈ ન આવે. It have large number of free electrons. Free electrons that means it is not bounded to nucleus. nucleus સાથે બંધનમાં ન હોય. ટૂંકમાં આખે આખા કંડક્ટરની અંદર કે લાર્જ બોડીની અંદર આ ફ્રી ઇલેક્ટ્રોન્સ જ હશે કે જે ડાયરેક્શનમાં ઘૂમવું હોય જવું હોય ડાયરેક્શનમાં જઈ શકે. આ ટોપિકને હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું. છોકરા કોઈ એક મેટલ છે, any metal have atomic mass number, જેને આપણે મોલર માસ કહીએ છીએ, એટોમિક માસ નંબર યા એનું મોલર માસ જે આપણે લઈ લઈએ છીએ 100 ગ્રામ પર મોલ. ડેન્સિટી ઓફ મેટલ હું કહી દઉં છું બરાબર 10,000 kg per meter cube. અને ક્વેશ્ચન છે ફાઇન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એ પહેલા કીધું, if every atom of metal have two free electron, then find free electrons, the number of free electron per unit volume.
ટૂંકમાં છોકરાઓ એની મેટલ, કોઈ એક મેટલ છે, એ મેટલનો મેં તમને શું આપી દીધો છે, તો કે ભાઈ મેં તમને એ મેટલ માટે માસ નંબર આપી દીધો, એટોમિક માસ નંબર, એનું મોલર માસ 100 ગ્રામ પર મોલ આપી દીધું છે. એની ડેન્સિટી 10,000 kg per meter cube. એવરી એટમ ઓફ મેટલ, મેટલના દરેક એટમ પાસે 2 ફ્રી ઇલેક્ટ્રોન. ફ્રી ઇલેક્ટ્રોન એટલે છોકરાઓલા જે રિસ્પોન્સિબલ છે કરંટ માટે. ફ્રી ઇલેક્ટ્રોન્સ આર રિસ્પોન્સિબલ ફોર કરંટ. Then find number of free electron per volume. વી વોલ્યુમની અંદર કેટલા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, આવું મારે ફાઇન્ડ કરવાનું છે. અચ્છા 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 હાલો આપણે જોઈએ. આવી રીતનું કોઈ એક મેટલની વાત થઈ છે. વન એટમ પાસે 2 ફ્રી ઇલેક્ટ્રોન છે, તો પહેલા મારે શું ફાઇન્ડ કરવા પડે, ટોટલ એટમ કેટલા છે. અચ્છા, હવે ભણી ગયા. કોઈ પણ એટમ હોય, એટમ ફાઇન્ડ કરવા તો 1 મોલની અંદર એવો ગ્રેડો નંબર ઓફ એટમ્સ હશે છોકરા. 1 મોલની અંદર આ કેમેસ્ટ્રી છે તમારો. 1 મોલ હોય, 1 મોલ, મોલ એના માટે છે તો કે છોકરાઓ મેઝરમેન્ટ છે, કેટલા એટમ છે, કેટલા એટમ છે એનું મેઝરમેન્ટ માટે આપણે મોલનો યુઝ કરીએ છીએ. તો પહેલા શું કરવું પડશે, પહેલા તો મારે આ એટમની અંદર કેટલા મોલ્સ છે એ ફાઇન્ડ કરવા પડે, પછી હું એ મોલ્સની અંદર કેટલા એટમ છે એ ફાઇન્ડ કરી નાખું. અને 1 એટમ પાસે 2 ફ્રી ઇલેક્ટ્રોન, તો એટલા પાસે કેટલા, એટલે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર વોલ્યુમ મળી ગયું મને. તો પહેલા મારે શું ફાઇન્ડ કરવું પડે, કંડક્ટર માટે સમજાવું છું. નંબર ઓફ મોલ્સ, જેને આપણે કેપિટલ એન થી ડિનોટ કરી દેવું હોય તો નંબર ઓફ મોલ્સ. એની ફોર્મ્યુલા તમને ખબર છે કે કેટલા મોલ છે એની માટે માસ અપોન મોલર માસ કરવાનું, યાદ કરો તમે. સ્મોલ એમ ધેટ ઇઝ માસ અને કેપિટલ એમ ધેટ ઇઝ મોલર માસ. નંબર ઓફ મોલ્સ, માસ અપોન મોલર માસ. અચ્છા, ધેન નંબર ઓફ મોલ્સ તમને ખબર પડી ગયું છોકરાઓ, ધેટ ઇઝ માસ અપોન મોલર માસ. પછી આપણે લખીએ નંબર ઓફ એટમ્સ. નંબર ઓફ એટમ તો કે ભાઈ 1 મોલની અંદર એવો ગ્રેડો નંબર ઓફ એટમ હોય, 1 મોલ have એવો ગ્રેડો નંબર ઓફ એટમ્સ, then capital N mole have how many number of atoms. તો છોકરાઓ અહીંથી મને નંબર ઓફ એટમ્સ મળી જશે Na into n. n ની વેલ્યુ પુટ કરી દો એટલે તમારે ક્યાંય કન્ફ્યુઝન ન થાય. સ્મોલ m અપોન કેપિટલ M. બોલો એટલી ખબર પડી. પહેલા હું મેં કીધું, મેં તમને આપ્યું છે હું છોકરાઓ, એનું એટોમિક માસ આપ્યું છે. એટોમિક માસ ઓકે એ આપ્યું છે. નંબર ઓફ મોલ્સ કેમ મળે, તો કે જે માસ હોય એને એના મોલર માસ ડિવાઈડ કરી નાખો એટલે તમને નંબર ઓફ મોલ મળી જાય. એટલા નંબર ઓફ મોલ છે. 1 મોલ પાસે એવો ગ્રેડો નંબર ઓફ એટમ્સ હોય તો n મોલ પાસે કેટલા, એટલે Na ઇન્ટુ n. n ની મેં વેલ્યુ પુટ કરી. ઓકે, હવે અહીંયા મેં લખીને આપ્યું છે એવરી એટમ. આ તમને શું મળ્યા, નંબર ઓફ એટમ મળી ગયા. એવરી એટમ ઓફ મેટલ હેવ 2 ફ્રી ઇલેક્ટ્રોન. ધેટ મીન્સ 1 એટમ of free electron, 1 atom of metal have 2 free electron. તો અહીંયા છોકરાઓ ટોટલ Na upon small m plus capital M atom of metal have how many free electrons. તો છોકરાઓ મને અહીંયા મળી ગયું free electrons in metal મને મળી ગયા 2 into Na small m upon capital M. 1 atom of metal having 2 free electron. તો Na is into small m upon capital M of metal કેટલા, તો free electrons in metal મળ્યા. સાહેબ તમે ક્યાં ફ્રી ઇલેક્ટ્રોન્સ, નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ક્યાં પૂછ્યા, તમે તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર વોલ્યુમ પૂછ્યું છે. અને આમનામે જોવો ને તમને આમનામે સમજાઈ જાય ને. એવો ગ્રેડો નંબર છે 6.022 into 10 raised to 23. કેપિટલ એમ છે, સ્મોલ એમ છે જ નહીં.
મને ડેન્સિટી આપ્યું તો સ્મોલ એમ અપોન વોલ્યુમ કરી નાખીશ, મને ડેન્સિટી મળી જશે. તો મેં તમને એકચ્યુઅલી ત્યાં પૂછ્યું હતું છોકરાઓ, નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર વોલ્યુમ, તો અહીંયા તમારી પાસે થઈ જશે 2 Na બાય કેપિટલ વી સ્મોલ એમ અપોન કેપિટલ એમ. આની જગ્યાએ ડેન્સિટી મૂકી દઉં છોકરાઓ? હા સર. તો 2 into Na into density upon m. ઓકે, ચલો તો હું અહીંયા લખી શકું છોકરાઓ, that is number of free electrons per volume is equal to 2 Na એટલે 6.023 into 10 raised to 23. ડેન્સિટી કેટલી આપી છે? 10,000. So into 10,000 upon મોલર માસ. મોલર માસ 100 ગ્રામ આપ્યું છે, નહીં હાલે ને? તો 100 ગ્રામ ને હું કેજી માં ફેરવી નાખું એટલે 10⁻³ આવી જશે. અને તમે અને સિમ્પ્લિફાય કરો છોકરાઓ તો 6.023 into 2 એટલે 12.046 થઈ જાય. ઓકે, હવે જોવા જાવ તો આ 23 ને 4 એટલે 27 અને એક હજી ઉપર જશે ને એટલે 28 નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર મોલ. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પર વોલ્યુમ એટલે આટલા નંબર્સ પર મીટર ક્યુબ આવશે છોકરાઓ. આ ડેટા મેં તમને NCERT મેચ કરાવડાવ્યું છે. NCERT માં લખીને આપ્યું છે કે કોઈ બી મેટલ હોય ને, વિચાર કરો આ પર યુનિટ વોલ્યુમ એટલે કોઈ બી મેટલના 1 મીટર ક્યુબમાં 10⁻28 પ્લસ. આ ડિજિટ મેટર કરતું જ નથી. આટલી લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. મેં એવો કોઈ મેટલ લીધો કે જે મેટલની અંદર 2 ફ્રી ઇલેક્ટ્રોન હતા. ઇલેક્ટ્રોન ઘણા બધા હોય, બાકી બધા બાઉન્ડેડ હોય. ન્યુક્લિયસ હોય તો એની આજુબાજુ ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હોય. આ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ છે. 1s 2s, એક ખોટું થઈ જાય છે. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f. હું કહું છું આ ઇલેક્ટ્રોન અહીંયા છે, આ બધા બાઉન્ડેડ થઈ ગયા. આ બધા બાઉન્ડેડ થઈ ગયા. પણ અહીંયા માની લો આ બે છે ને, આ ફ્રી ઇલેક્ટ્રોન છે. આ જે છે એ બે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. 1 એટમ પાછા આવા બે છે, તો ટોટલ એટમ ફાઇન્ડ કર્યા. તો છોકરાઓ એવો કોઈ તમે મેટલ લ્યો જેની ડેન્સિટી 10,000 kg per મીટર ક્યુબ છે ને એની એટોમિક માસ આટલું છે, તો એની અંદર છોકરો કોઈ પણ મેટલની અંદર કોઈ બી મેટલ લેશો તો 10⁻28 ની રેન્જમાં જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે પર યુનિટ વોલ્યુમ. બહુ લાર્જ કહેવાય. આને હું સ્મોલ n થી ડિનોટ કરું ને છોકરા, આને હું સ્મોલ n કીધું. ઓલાને જો મેં કેપિટલ n કીધો તો જો એને મેં કેપિટલ n કીધું નંબર ઓફ મોલ્સ ને, અને સ્મોલ n કીધું ને તો જેટલું સ્મોલ n વધારે ને ધેટ મીન્સ એ ગુડ કંડક્ટર. કારણ કે કંડક્ટરમાં કન્ડક્શન માટે રિસ્પોન્સિબલ ઇલેક્ટ્રોન જ છે. પર યુનિટ વોલ્યુમ જેટલા ફ્રી ઇલેક્ટ્રોન વધારે એટલો છોકરા એ ગુડ કંડક્ટર, અને n જેટલું લેસ એટલા બેડ કંડક્ટર. છોકરાઓ ફોર ઇન્સ્યુલેટર n is very less. જેટલો n વધારે તો એ ગુડ કંડક્ટરની કેટેગરીમાં આવે, જેટલો n ઓછો તો એ બેડ કંડક્ટરની કેટેગરીમાં આવે. અને ઇન્સ્યુલેટર માટે તો n is very less, very very less. જાગેબલ હંધાઈ પાક્કો?
ઘણા બધા દિવસે આપણે પાછું સમજ્યા, ભણ્યા. તમે બધા હોમવર્ક કરી નાખ્યું હતું આનું? ઓકે. કંડક્ટર માટેનું હોમવર્ક હું તમને આજે એક વખત ફરીથી આપીશ. આજે એટલું રાખીએ છીએ કેમ કે હવે આગળ ટોપિક સ્ટાર્ટ થાય છે, થોડોક લેન્ધી છે. 1:15 થઈ જશે અને પછી તમારે લેક્ચર છે, મારે આગળ લેક્ચર છે. મંડેથી આપણે આપણી જંગને રિયલ સેન્સમાં સ્ટાર્ટ કરી દઈશું. આ એટલું બધું લેન્ધી ચેપ્ટર નથી જેટલું પહેલું બીજું ચાલ્યું હતું. રાઈટ, આ 10-11 લેક્ચર કાફી છે. આવતા વીકના 6 આવશે એટલે પછીના વીકમાં કરંટ ઇલેક્ટ્રિસિટી પૂરું થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મંડે મળીએ છીએ.